નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્ય સરકારે જે કેન્દ્ર સરકારની જેમ જે સહાયમાં વધારો કર્યો છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે અંતે કેન્દ્રની જેમ આ સહાય આપવાની કરી જાહેરાત. તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સૌથી અગત્યની જાહેરાત થતાં તમામ પેન્શનરોમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, શું જાહેરાત કરી તેની તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, વિગતવાર આપણે તમામ વાત કરીએ તો ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના પગલે ચાલીને રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા DA/DRમાં 2% વધારો કર્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી મોંઘવારી ભથ્થું હવે 58%થી 60% થઈ ગયું છે. મુખ્ય વિગતો અને ફાયદાની વાત કરીએ તો તેમાં ક્યારથી લાગુ થશે, તો આ વધારો 1 જાન્યુઆરી 2026ની પાછલી અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો જાણીશું કે પગારમાં ક્યારે વધારો મળશે. તો મિત્રો, કર્મચારીઓને આ વધારાનો લાભ મે 2026ના પગાર એટલે કે જે જૂન 2026માં હાથમાં આવશે સાથે મળી જશે. અને એરિયસ એટલે કે તફાવતની રકમની પણ વાત કરીએ તો જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીના કુલ 4 મહિનાના તફાવતની રકમ પણ મે માસમાં પગાર સાથે એક જ હપ્તામાં રોકડમાં ચૂકવવામાં આવશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરી જે મોંઘવારી ભથ્થું 58% હતું તેમાં વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. અને જે મોંઘવારી ભથ્થામાં એરિયસ પેટે જે રકમ મળવાની છે તે 4 મહિનાની રકમ પણ ખાતામાં આવી જશે. અને મિત્રો, લાભાર્થીઓની વાત કરીએ તો આ નિર્ણયનો લાભ 7મા પગાર પંચ હેઠળ આવતા તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના કર્મચારીઓ, ગ્રામીણ એડ શાળાના શિક્ષકો, સંસ્થાઓના સ્ટાફ અને પેન્શન ધારકોને મળવાપાત્ર થશે. મિત્રો.